ताखुज़ुहु सनतुन वला नौम लहु मा फिस समावाति व मा फिल अर्ज़ अल्लज़ी अल फ़र्दुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद। सुम्मा सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदिना व नबियना व शफीअ ज़ुनूबिना व तबीब नुफूसिना व मौलाना अबिल कासिम मुस्तफ़ा मुहम्मद व आलिहि व अहले बैतिहि व इतरतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स अहलल बैत व युत्तहिरुहुम तत्हीरा। अम्मा बाद फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम हुसैन मिन्नी व अना मिनल हुसैन। सल्लल्लाहु अलैहि मोहम्मद। આનાથી પણ એક બલંદ તરીન સલવાત એવી હોવી જોઈએ કે વાક્યાને આપણે સૈયદુશ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈન ઇબ્ને અલી અલૈહિ સલાતુ વસલામની મિલાદ માટે ભેગા થયા છે। સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। સૌપ્રથમ આપ સર્વેની ખિદમતમાં મૌલાઓ આકા ઇમામે હુસૈન ઇબ્ને અલી અલૈહિ સલાતુ વસલામની મુબારકબાદી વિલાદતની પેશ કરું છું અને બુલંદ આવાઝના સલવાતની સાથે વક્તના ઇમામ હઝરત હુજ્જત ઇબ્નુલ હસન અરવાહુના લહુલ ફિદાની ખિદમતમાં આપણે સર્વે બુલંદ આવાઝના સલવાતના નારા સાથે હદીએ તબરીક પેશ કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ। દોસ્તો, આજે એ મૌલાઓ આકાની મિલાદની શબ છે કે વાતને ક્યાંથી શરૂ કરવામાં આવે ને વાતને ક્યાં પૂરી કરવામાં આવે એ ઘણું સખ્ત છે હરેક ઇન્સાન માટે। અને ઇમામ અલૈહિ સલાતુ વસલામની જિંદગીના કયા ખૂણામાંથી વાત લઈને તમારા સુધી પહોંચાડવામાં આવે એ પણ મુશ્કેલ છે। અને ઇમામની ફઝીલતનો કયો હક અદા કરવામાં આવે એ પણ બહુ મુશ્કેલ છે, કારણ કે ફઝાઇલે ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ બયાન કરવા અને સાંભળવું એ ન તમારામાં તાપ છે ન મારામાં તાપ છે। કારણ કે ખુદ મૌલા ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામથી રિવાયત છે કે ટોળું આવ્યું એમના પાસે અમુક લોકોનું અને તેઓએ મૌલાથી કહ્યું કે મૌલા અમને તમારા ફઝાઇલ સંભળાવો। કોનાથી? ઇમામે હુસૈનથી કીધું। તો ઇમામે હુસૈને કહ્યું કે તમારામાંથી એક માણસને પહેલા મારા પાસે મોકલો, જો એ બરદાસ્ત કરી શકે તો પછી હું તમને કહું। તમે એનાથી અંદાજો કરો કે મૌલા આપણને શું કહેવા માંગે છે। કહ્યું પહેલા એક માણસને તમે મોકલો તમારામાંથી, અગર એ માણસ મારા ફઝાઇલને બરદાસ્ત કરી શકે, ઇમામે હુસૈન કહે છે, તો હું તમારા બધાયના સામે મારા ફઝાઇલને બયાન કરીશ। તો એ ટોળામાંથી એક માણસ ઇમામ હુસૈનના પાસે ગયો। ઇમામે હુસૈને પોતાના ફઝાઇલ બયાન કરવાનું શરૂ કર્યું। તારીખમાં લખેલું છે, રિવાયતમાં છે કે ઇમામે હુસૈન પોતાના ફઝાઇલ બયાન કરી રહ્યા હતા એ દરમિયાન એ માણસ તાબ ન લાવી શક્યો ને જમીન ઉપર ચકરી ખાઈને બેહોશ થઈ ગયો। यानी इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ना फजाइल खुद मौला
માતાબ છે બયાન કરવાની, યા તો રસૂલલ્લાહમાં છે યા તો ખુદ ખુદામાં છે. ન મારા જેવા આલિમ ઝાકિર યા તાલિબ ઇલ્મમાં છે, ન સાંભળવું હકીકત, ન તમારાને મારા જેવા ઇન્સાનમાં છે. કારણ કે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એ અફઝલ અને આલા શખ્સિયત હતી કે જેની મિસાલ આ દુનિયામાં બીજી કોઈ જગા પર જોવા નથી મળતી. દોસ્તો, આ આપણા ત્રીજા ઇમામ કે જેઓની માં સૈયદતે નિસાઇલ આલમીન, અગર એમના પપ્પા જોઈએ તો અલીયુન વલીઉલ્લાહ, અગર ભાઈ જોઈએ તો સૈયદા શબાબે હલીલ જન્ના, નાનાને જોઈએ તો મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. અને ઘરાના તરફ નજર કરે તો કુરઆન જેનો કસીદો પડતે નજરે પડે, ઇન્નમા યુરિદુલ્લાહુ લિયુધહિબા અનકુમુર રિજ્સા અહલલ બૈતિ વ યુતાહિરુકુમ તત્હીરા. એની જે ગોશા તરફ નજર કરો તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના તરફ, હર ગોશામાં કુરઆન નાઝિલ છે, હર ગોશામાં અલ્લાહના તરફથી ફઝાઇલ એમના માટે નાઝિલ છે, અલ્લાહ તરફથી એમના માટે ખાસ એહતમામ છે. તો મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની અઝમતને આપણે લાખો સલામ કે જે મૌલા આ દુનિયામાં જે જિંદગી આપણા સામે પેશ કરી. તારીખમાં બયાન છે કે મૌલા 57 આ ની કુલ જિંદગી કરી અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીની શરૂઆત મદીનાથી થઈ. હિજરત ના ચોથા યા ત્રીજા વર્ષે અને આપની શહાદત કરબલામાં થઈ. આ 57 વર્ષની જિંદગી જે ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની છે કે જે વાકયન એ ભરપૂર કમાલાત, ફઝાઇલ, હિદાયત, નસીહત અને દુનિયાની સામે બેમિસાલ અને બેજોડ છે કે જેની મિસલા દુનિયામાં કોઈ જગા ઉપર જોવા નથી મળતું. દોસ્તો, તમે સિર્ફ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જે જન્મ દિવસ છે અને એના માટે જે ખુદાએ એહતમામ કર્યો છે, સિર્ફ એ એહતમામ ઉપર જો તમે નજર કરશો ને કે ખુદાએ કેવી રીતે મૌલા ઇમામે હુસૈનના માટે, એમના જન્મના દિવસના માટે કેવી રીતે બંદોબસ્ત કર્યો છે, જો આપણે એની તરફ નજર કરીએ તો એનાથી જ રોશન થાય છે કે મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ શખ્સિયતના ખુદાવંદે આલમની નજર કયા મુકર્રમ બંદા અને ખાસાને ખુદામાંથી હતા. રિવાયતોનું બયાન છે કે જેવી રીતે જનાબી યહ્યા 6 મહિના માના પેટમાં રહ્યા હતા, એવી જ રીતે આપણા મૌલા પણ એમની માદરી ગિરામી મા ફાતિમા ઝહરાના પેટમાં 6 મહિના જ રહ્યા હતા. દુનિયામાં બીજો કોઈ ઓલાદ જોવા નથી મળતી કે જેઓ 6 મહિનાના અંદર પેટમાં રહે અને પછી આ દુનિયામાં એ લોકો જીવતા રહી શકે. આ ફઝાઇલ મૌલા ઇમામ હુસૈનથી મુનસલીક છે. દોસ્તો, અને પછી રિવાયતનું બયાન છે અને રિવાયત કેવી અજીબો ગરીબ છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પેટમાં હતા અને અનકરીબ તો એમની વિલાદતનો દિવસ 3 શાબાન બરોઝ જુમા હતો મદીનામાં. એ વખત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જે ઇંતજામ કર્યો એ ઇંતજામ તરફ આપણે નજર કરીએ. વાકયન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઇંતજામ તમારી સામે પેશ કરું છું. રિવાયતનું બયાન છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે આ દુનિયામાં આવવાના હતા તો એક औरतને જરૂરત પડે છે કે જે સુવાવડ કરાવતી હોય, એને કે છે દાઈ. અલ્લાહે આ ઇંતજામ કોના સુપુર્દ કર્યો? રિવાયતનું બયાન છે કે આ એક એવી હુરના સુપુર્દ કર્યો કે જે હુરનું નામ છે લૈયા. આની સિફત તમે જો કે આ હુર કોણ છે? હુર જન્નતના અંદર
સૌથી સારી, સૌથી રૂપાળી અને સૌથી ખૂબસૂરત હૂર છે. ભાઈ, હૂરનું બયાન કુરાનમાં છે ને, સૂરે રહમાનમાં, બીજા સૂરાઓમાં પણ છે. હૂર કોને કહેવાય? હવે એ હૂર કે જેનો તસ્કરો આપણા મગજ, આપણા ઝહેનમાં વિચાર સુધાય કે જે હૂર એટલે રૂપાળી. અલ્લાહ ઇંતજામ કરે છે કે રૂપાળી હૂરોમાંની સૌથી વધારે રૂપાળી હૂર, કે જેનો મહેલ એટલો ઊંચો છે કે જેની મહેલમાંથી પોતે જોઈ તો આખી જન્નત એને દેખાય. જ્યારે એ પોતાના મહેલની બારીમાંથી હૂર જ્યારે નીચે જોઈ તો એના ગાલમાંથી એવું નૂર નીકળે કે આખું જન્નત એના નૂરથી જે છે પ્રકાશિત થઈ જાય. વિચાર કરો કે હૂર કેવી હશે. અલ્લાહે શબે 3 શાબાન આ લૈયા હૂર કે જે સૌથી ખૂબસૂરત, કે જેના ગાલના નૂરથી જન્નત ચમકતી હોય, એ નૂર, એ હૂરને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હુક્મ આપે છે. શું હુક્મ? હુક્મ ઈ થયો કે જા તું ફાતિમા ઝહરાના ઘરમાં. શું કરવા? હુસૈનની જે છે આ દુનિયામાં વિલાદત થવાની છે, એ કામને અંજામ આપવા માટે. લૈયા જન્નતના એ સૌથી ઊંચા મકાનને મૂકી અને માં ફાતિમા ઝહરાના ઘરમાં તશરીફ લાવી. 3 શાબાનની સુબહ હતી. જ્યારે લૈયા એ ઘરમાં આવી, માં ફાતિમા ઝહરાની નજર એના ઉપર પડી. જ્યારે નુરાની હૂરને જોયું તો માં ફાતિમા ઝહરા કઈ ઘરમાં ગોતવા લાગ્યા. શું ગોતો છો બીબી? કહ્યું કે તું આટલી ઊંચા ઓહદાવાળી અને આટલી ખૂબસૂરત અને અલ્લાહે તને આટલા અઝમતથી નવાજી, તું મારા ઘરમાં આવી છે, તને બેસવા માટે હું જે છે કઈ જગા ગોતું છું, કોઈ ટુકડો મળે મને કે એના ઉપર હું તને બેસાડી શકું. તમે વિચાર કરો, આના ઉપરથી અંદાજો લગાવો કે કેટલું સિમ્પલ ઘર હશે ફાતિમા ઝહરાનું. એક મર્તબા એક ટુકડો ચામડાના એના ઉપર બેસાડવામાં આવી અને એને દુરૂદો સલામ બાદ કહ્યું, અય સૈયદતે નિસાઇલ આલમીન, દુખ્તરે રસૂલે ખુદા, અલ્લાહે મને મોકલી છે તમારા પાસે તાકી હું જે છે હુસૈનની વિલાદતમાં હું તમારી દાઈગીરી કરી શકું. આ છે અલ્લાહનો ઇંતજામ ઇમામ હુસૈનના માટે દુનિયામાં. હવે તમને આખેરા દુનિયાને વાની જિંદગીમાં લઈ જાઓ, આસમાનોમાં, કે આસમાનોમાં અલ્લાહે શું ઇંતજામ કર્યો છે. આસમાનોમાં જે ઇંતજામ કર્યો છે એમાં અલ્લાહ સૌપ્રથમ હુક્મ દીધો તમામ હુરોને કે આજના દિવસે તમે સર્વે નવા કપડા પહેરો, આંખોમાં સુરમો લગાવો અને પોતે એવી રીતે તૈયાર થાઓ અને ખુશી મનાવો. અલ્લાહે રિઝવાને જન્નત, જે જન્નતનો સાચવવા વાળો છે, રિઝવાને જન્નતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હુક્મ દીધો, એ રિઝવાને જન્નત તું આજના દિવસે આખી જન્નતને સજાવ. ભાઈ, જન્નત તો સજેલી છે, જન્નતનું નામ જ સજાવટ છે. તો અહીંયા તો અલ્લાહ કહે છે કે જન્નતને સજાવ, તો સજેલી વસ્તુને સજાવો તો કેટલી ખૂબસૂરત. અલ્લાહ હુક્મ દીધો, રિઝવાન જન્નતને સજાવી. અલ્લાહ હુક્મ દીધો, હુરોએ પોતાને સજાવી. અલ્લાહ હુક્મ દીધો દોઝખના ફરિશ્તાને, કહ્યું આજની રાતે અને આજના દિવસે દોઝખને તું ઠંડી કરી નાખ, દોઝખની આગમાંથી ભડકા ખતમ કર. કહ્યું શું કામ? કહ્યું અલ્લાહની આવાજ આવી એટલા માટે કે દુનિયામાં મારા હબીબના ઘરમાં મારો ખાસ બંદો હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત છે. વિચાર કરો કે અલ્લાહ ઇંતજામ કરી રહ્યો છે. તુબાના શજરને એટલે કે ઝાડને સજાવવામાં આવ્યું, એની ડાળીઓમાંથી અવાજ પેદા કરવામાં આવ્યો, જન્નતમાં ખુશીનો માહોલ થયો. અહીંયા અલ્લાહે બીજા ફરિશ્તાઓમાંનો સરદાર જનાબે જિબ્રાઈલને બોલાવ્યા. જિબ્રાઈલ અહીંયા આવો, મિકાઈલ અહીંયા આવો, ઇસરાફીલ અહીંયા આવો. તમામે મોટા મોટા ફરિશ્તા અલ્લાહની હુજૂરમાં આવ્યા. અલ્લાહ હુક્મ દીધો, એ જિબ્રાઈલ 1,00,000 ફરિશ્તાઓને તમારા સાથમાં લઈને જાઓ. એ ઇસરાફીલ તમે પણ લઈને જાઓ. એ ઇસરાફીલ તમો પણ લઈને જાઓ. એ મિકાઈલ તમો પણ લઈને જાઓ.
એક લાખ ફરિશ્તાઓના હુજુમના સાથે તમામ ફરિશ્તાઓને હુકમ દેવામાં આવ્યો અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફથી કે તમે સર્વે કાલે જાજો અને મારા હબીબ અને મારા નબીના ખિદમતમાં એમના નવાસાની મુબારકબાદી પેશ કરજો. હવે દોસ્તો તમે જો તમામ ફરિશ્તાઓના ટોળાના સાથે જનાબે જિબ્રાઈલ નીકળ્યાવાથી, જનાબે ઇસરાફીલ નીકળ્યાવાથી, જનાબે મિકાઈલ નીકળ્યાવાથી હવે તમે વિચાર કરો 1 લાખ ફરિશ્તાઓનું ટોળું હાથ સાથે અને તમામ નૂરના ઘોડા ઉપર અને નૂરના ઘોડા ઉપર યાકૂત અને જમરુદની ચાદર પડેલી અને સાથમાં નૂરાની થાળ, આ તમામ ઇંતજામ સિર્ફ મુબારકબાદી દેવા માટે હઝરતે રસૂલે ખુદાની ખિદમતમાં એમના નવાસા ઇમામે હુસૈનના માટે આ તમામ લાહો લશ્કર, આ તમામ જાહો જલાલીના સાથે લશ્કર આસમાનોથી રવાના થયું. અહીંયા સુબહે જુમા નમૂદાર થયો 3 શાબાનનો. અહીંયા રસૂલલ્લાહની દુખ્તરના ઘરમાં એક મર્તબા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામે જન્મ લીધો અને જેવો જન્મ લેવો હતો એક મર્તબા તમાબેનને હાથોને અને પેશાનીને ટેકવી અને ટેકવાના પછી રિવાયત લખે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામે શહાદતેન જારી કરી, કલમાને જારી કર્યો અને એના પછી લૈયાએ હાથમાં લીધા અને એના પછી લૈયાએ પીળા કપડામાં વીંટ્યા અને આ તમામ ઇંતજામના પછી જ્યારે તમામ ફરિશ્તાઓ 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, બલકે રિવાયતના શબ્દો છે 7 દિવસ સુધી જિબ્રાઈલ આવતા રહ્યા અને વિલાદતની મુબારકબાદી દેતા રહ્યા. તમામ ફરિશ્તાઓ આવતા રહ્યા અને વિલાદતની મુબારકબાદી દેતા રહ્યા. અહીંયા ફરિશ્તાઓનું હુજુમ આવવું હતું. પહેલી શબની રાત હતી, 3જી શાબાનની રાત, અને તમામ ફરિશ્તાઓ જન્નતથી નીકળ્યા. અહીંયા આપણા સામે રિવાયત છે, ઉલમાઓ પડે છે, પરંતુ ઇમામે મઝલૂમના ફઝાઇલની રાત છે માટે હું આ રિવાયતની પાછી દોરાવું છું કે એટલા લશ્કરની સાથે જ્યારે ફરિશ્તાઓ આસમાનથી જમીન ઉપર ઉતરી રહ્યા હતા તો અલ્લાહનો એક જે છે ફરિશ્તો કે જે અઝાબમાં ગિરફ્તાર હતો, જેના પાંખોને લઈ લેવામાં આવી હતી, જેના બાલોને લઈ લેવામાં આવી હતી, એટલા માટે કે તકબ્બુર કર્યો હતો કે મારા જેવો કોણ ફરિશ્તો છે કે જેના પાસે આટલી પાંખો જે આવી રીતે ઉડી શકે છે. અલ્લાહને તકબ્બુર પસંદ ના આવ્યો, એની પાંખોને લઈ લીધી અને એને અઝાબમાં ગિરફ્તાર કર્યો. તો ઇમામે મઝલૂમની વિલાદતની રાતમાં જ્યારે આ તમામ ફરિશ્તાઓ ઉતરી રહ્યા હતા તો એક મર્તબા એ અઝાબમાં ગિરફ્તાર ફરિશ્તાએ મંજર જોયો અને જોવા પછી એક મર્તબા જનાબે જિબ્રીલને ઊભા રાખ્યાને કહ્યું, શું જિબ્રીલ કયામત આવી છે? આટલા ફરિશ્તાઓ સાથે ક્યાં જઈ રહ્યા છો? તો જનાબે જિબ્રીલે કહ્યું કે હું એટલા માટે જઈ રહ્યો છું કે અલ્લાહના રસૂલના ઘરમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો ખાસ બંદો ઇમામે હુસૈનનો જન્મ થયો છે, એની મુબારકબાદી દેવા જઈ રહ્યો છું. હવે તમે જુઓ, રિવાયત લખે છે કે ફરિશ્તાએ કહ્યું કે મને પણ તમે સાથે લઈ જાઓ, અને આ રિવાયત મુસ્તનદ છે, હર કિતાબમાં છે, સુન્ની ઉલમાઓ પણ આ રિવાયતને પડે છે. એના પછી એ અઝાબમાં ગિરફ્તાર ફરિશ્તો ફિત્રુસ જિબ્રાઈલના સાથે એક મર્તબા ખાને રસૂલમાં મુબારકબાદી દેવા માટે આવ્યો અને મા ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહાના ઘરમાં મુબારકબાદી દેવા માટે જ્યારે આ ભેગા થયા અને આ પછી જ્યારે મુબારકબાદી પેશ થઈ ચૂકી તો રિવાયત લખે છે કે ફરિશ્તાએ કહ્યું, યા રસૂલલ્લાહ, હું જે છે માતૂબ છું, મારા માટે દુઆ કરો, તમારા ઘરમાં વિલાદત છે અને આ મૌલૂદના સદકામાં અલ્લાહ મને માફ કરે. તો રસૂલલ્લાહ દુઆ માટે હાથ ઉપાડી શકતા હતા, અઝાબ દૂર થઈ શકતો હતો. રસૂલે ઇસ્લામે હુકમ દીધો, જ્યાં મારા હુસૈન જે ઘોડિયામાં સૂતો છે એ ઘોડિયાના પાસે જઈ અને હુસૈનથી શિફા માંગ. દોસ્તો, એક અઝાબમાં ગિરફ્તાર ફરિશ્તો હુસૈન જે ઘોડિયામાં સૂતા હતા, ન હુસૈનને એને તુશે કર્યો, સિર્ફ હુસૈન જે ઘોડિયામાં સૂતા હતા એ ઘોડિયાની લકડીને એને અડવું હતું. એક મર્તબા એના તમામ અઝાબમાંથી ગિરફ્તાર હતો, એ અઝાબમાંથી નીકળી ગયો, એની પાંખો પાછી આવી ગઈ અને પોતે જે છે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ એના ગુનાહને માફ કરી દીધા. તો દોસ્તો, મને અહીંયા કહેવા દો કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાના તરફથી અઝાબમાં ગિરફ્તાર ફરિશ્તો અગર હુસૈનના ઘોડિયાની લકડીને અડી અને પોતે જે છે અઝાબમાંથી છુટકારો પામી શકે છે તો આજના જમાનામાં એ હુસૈન જ્યાં સૂતા છે એની જરી પકડીને અગર આપણે દુઆ માંગે છે, મુસલમાન કહે છે કે તમે બિદત કરી રહ્યા છો.
મુસલમાન કે છે બિદત કરો છો, શું કરો છો, કેમ જઈને ઝરીને ચૂમો છો, શું છે ઝરીમાં? હુસેન તો હતા ને મરી ગયા. ભાઈ અહીંયા રસૂલલ્લાહની સુન્નત છે, રસૂલલ્લાહ શીખાડી રહ્યા છે કે આ મારા લાલની અઝમત છે, મારા લાલની આ અઝમત છે કે જ્યાં આગળ હશે અને જ્યાં એના નામથી મનસૂબ કરવામાં આવશે, સંબંધ દેવામાં આવશે, તમામ ચીજો પાક અને પાકીઝા થઈ જશે અને એના તવસ્સુલથી, એના વસીલાથી જે પણ દુઆ કરવામાં આવશે ખુદા એને કબૂલ ફરમાવશે. તો દોસ્તો, આ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના આખો એક જન્મનો આ એક ઇતિહાસ લખેલો છે રિવાયતમાં, જે તમારી સામે પેશ કર્યો. પણ એક સાથે એક ઇતિહાસમાં બીજા શબ્દો પણ લખેલા છે જે અજીબો ગરીબ છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે મારા જદ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બચપનામાં જ્યારથી પેદા થયા અને પોતે મોટા થયા, જ્યાર સુધી બચ્ચું દૂધ પીતું હોય એ હાલત સુધી કોઈ દિવસે કોઈ ખાતુનનું દૂધ નથી પીધું. આ રિવાયત હું વાંચી, એના સિવાય બીજી પણ રિવાયતો છે. તો કઈ શું કરતા હતા? તો બે જગ્યા ઉપર બે વાતો મળે છે. જ્યારે પણ એમને ભૂખ નો અહેસાસ થતો ત્યારે રસૂલલ્લાહ પોતાના અંગૂઠો એમના મોઢામાં મૂકતા અને ઇમામ હુસૈન રસૂલલ્લાહના અંગૂઠાને ચૂસતા અને એવી રીતે પોતે સૈરાબ થઈ જતા કે એમને કેટલાય દિવસ સુધી ભૂખ ન લાગતી. અને એક બીજી જગ્યા પર રિવાયત લખેલી છે કે રસૂલલ્લાહ પોતાની જબાનને ઇમામ હુસૈનના મોઢામાં દઈ દેતા અને એના પછી ઇમામ હુસૈનને ભૂખનો અહેસાસ ન થતો. યાની ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ શખ્સિયત છે, એમનો ગોશ કયો છે, એમનું ખૂન કયું ખૂન છે? કારણ કે હુસૈન પોતે જે પરવરિશ પામ્યા અને પોતે જે મોટા થયા એના પાછળનો એમના ગોશમાં એમના લોહીનું જે બનવું હતું એ કોઈ આમ ઇન્સાન નથી નહોતું બનવું. યાની રસૂલલ્લાહના અંગૂઠામાંથી જે નીકળતું હતું એમાં રસૂલલ્લાહના અંગૂઠાથી નીકળતા ઇમામે હુસૈન જેમ મોટા થયા, એમનો ગોશ રસૂલલ્લાહથી મુન્સલિક થયો, એમનું ખૂન રસૂલલ્લાહથી સંબંધ ધરાવતું થયું. માટે રસૂલ ઇસ્લામે દુનિયાની સામે કહ્યું, હુસૈનને અગર તમને ઓળખવો હોય તો હું તમને કહું છું, હુસૈનો મિન્ની વ અના મિનલ હુસૈન. એટલા માટે હુસૈન મારાથી છે ને હું હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામથી છું. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની પરવરિશ પંજતન અલૈહિસ્સલાતુ વસ્સલામના ઘરમાં શરૂ થઈ અને પછી જે જિંદગી તમારી સામે અવારનવાર મજાલિસોમાં બયાન થતી હોય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને ખાસ એક મિશનમાંથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ પેદા કર્યા હતા અને એ મિશનનું નામ હતું મિશન કરબલા. અને એના માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે તૈયારી કરી અને એ આખરે એ મિશનને પૂરું પાડવા માટે ઇમામે પોતાની જિંદગીના એ આખરી સફરમાં આપે મદીના મૂકી અને કરબલાનો જે રસ્તો લીધો, એના પછી જે આખી દાસ્તાન છે આપણા સામે, એ વાક્યની ઇમામે મઝલૂમની જિંદગી કયામત સુધી હિદાયતની ભરેલી અને હિદાયતના ચિરાગ સમાન છે કે ઇન્સાન એમની જિંદગી તરફ નજર કરે તો શાયદ ઇન્સાન કોઈ દિવસ ગુમરાહ ન થઈ શકે અને ઇન્સાન કોઈ દિવસ રાહે રાસ્તે ભટકી ન શકે. કારણ કે હુસૈને એ મારિફતવાળી જિંદગી દુનિયાની સામે પેશ કરી છે. દોસ્તો, તો હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે બિલાખિર જે વાયદો હતો એ પ્રમાણે દુનિયાની સામે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દીન માટે પોતાના સરને કપાવી દીધું અને આ દુનિયામાં તેઓ શહાદત લીધી. પણ દોસ્તો, ઇમામે મઝલૂમની આખી જિંદગી અને તેઓની આ શહાદત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ એવી રીતે આ શહાદતની ફઝીલત દીધી. બસ આખરી રિવાયતના શબ્દો અને અહીંયા હું તમારી જહમતથી તમામ કરી રહ્યો છું. હુસૈને જે શહાદત પેશ કરી એનો બદલો ખુદાએ કેવો દીધો. ત્રણ ચીજ એવી હુસૈનને આપવામાં આવી કે જે બેમિસાલ છે દોસ્તો અલ્લાહ તરફથી. પહેલી ચીજ જે ઇમામે હુસૈનને દેવામાં આવી એ ચીજનું નામ છે કે જ્યાં હુસૈન દફન થયા છે એ માટીને, એ ફાંસીને ખાકે શિફા કીધી. કોઈ માટી દુનિયામાં ખાકે શિફા નથી. એ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કબ્રની અઝમત છે કે જે માટીને અલ્લાહે ખાકે શિફા
ની ફઝીલત આપી, જે બીજા કોઈ માસૂમ ઇમામોની કોઈ જગા પર તમને આ રિવાયતોમાં નહીં મળે કે કોઈ ઇમામને કે યા કોઈ માસૂમની એક કબ્રને જે છે ખાકે શિફા કીધી હોય. સિર્ફ મૌલા ઇમામ હુસૈનની ફઝીલત દેવામાં આવી. બીજી ફઝીલત ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને જે દેવામાં આવી કે જે પણ ઝાયર ઝિયારત કરવા જશે અને ઇમામ હુસૈનના જે ગુંબદ છે, ડોમ છે, ગુંબદના નીચે કોઈ પણ ઝાયર પોતાની નેક હાજતને માંગશે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા એની હાજતને પૂરી કરશે. આ બીજી ફઝીલત ઇમામ હુસૈનને દેવામાં આવી. અને ત્રીજી ફઝીલત, જ્યારે કયામતનો દિવસ હશે, તમામ ઇન્સાન નફસા નફસીમાં હશે, આમાલનામા હાથમાં હશે, ઇન્સાન લરઝી રહ્યો હશે, કયામતની ચિલચિલાતી ગરમી હશે, પુલે સિરાતનું મંઝર હશે, સામે જહન્નમના ભડકા સળગી રહ્યા હશે. ઈ વખતે ઇમામે હુસૈન જે માણસની શફાત કરશે, ચાહે કેટલો પણ ગુનેગાર હોય, અલ્લાહ ઇમામે હુસૈનની શફાતને કબૂલ કરશે અને બંદાને જન્નતમાં દાખિલ કરશે. આ ફઝીલત ઇમામ હુસૈનને દેવામાં આવી. તો દોસ્તો, ફઝાઇલ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મુમકિન નથી કે હર એક ચીજ બયાન કરવામાં આવે, પણ અહીંયા આપણે આ મોટી રાતમાં કે જેમાં મૌલૂદ ઇમામ હુસૈન છે, કે ખુદાના પાસે જે માગો હુસૈનના વાસ્તાથી મળે છે. રાહિબ આવ્યો તો એક ને સાત બચ્ચા ઇનાયત કરી દીધા. જે પણ હુસૈનની બારગાહમાં ગયું કોઈ ખાલી હાથ નથી આવ્યું, કારણ કે હુસૈન શાહ છે, હુસૈન બાદશાહ છે, હુસૈન દીન છે, હુસૈને દીને પનાહ આપી છે, હુસૈન જ બિના લા ઇલાહા ઇલ્લા અસ્ત છે. દોસ્તો, તો આવો આજની આ મોટી રાતમાં કે જેમાં શબે વિલાદત ઇમામ હુસૈનની આ રાત છે, પાક પરવરદિગાર પાસે વસીલે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણે દરેકે દરેક જે પણ પોતાના દિલમાં તમન્ના હોય, જે પણ હાજત હોય, જે પણ પરેશાની હોય, દોસ્તો આ પાક અને પવિત્ર શબમાં હુસૈન ઇબ્ન અલીના સદકામાં ખુદા તમારી એ તમન્નાને, તમારી હાજતને રદ નહીં કરે. માટે દિલથી આજની આ રાતમાં અને સાચા દિલથી આપણે ખુદાવંદે આલમ પાસે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામમાં પરવરદિગાર તને વાસ્તો ઇમામ મઝલૂમ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો બારે ઇલા મારા સર્વેના ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમાવ. પરવરદિગાર મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સદકામાં હરદમ ગુનાહથી બચવાની તૌફીક ઇનાયત ફરમાવ. પરવરદિગાર ઇમામ મઝલૂમના જે દીન ખાતર એમને કુરબાની આપી છે, એ દીન ઉપર અમને દરેકને સાબિત કદમ રહેવાની અને દીનના ખાતર જીવવાની અને દીનના ખાતર મરવાની તૌફીક ઇનાયત ફરમાવ. પરવરદિગાર તારી આ પાક અને પવિત્ર રાતમાં મઝલૂમ ઇમામના સદકામાં બારે ઇલાહા જે મોમિન વલ મોમિનાત અહીંયા બેઠેલા છે, જેઓને દિલમાં જે પણ તમન્ના છે, જે પરેશાનીમાં છે, મુસીબતમાં ગિરફ્તાર હોય, મરીઝ હોય, પરવરદિગાર એ સર્વેની હાજતોની પૂરી કરી આપ. સર્વેની પરેશાનીઓની ઇમામ હુસૈનના સદકામાં દૂર કરી આપ. તમામ મરીઝ જેટલા અહીંયા છે, બીજી જગા ઉપર છે, પરવરદિગાર તને વાસ્તો ઇમામ મઝલૂમની મઝલૂમિયતનો એ દરેક મરીઝને શિફા ઇનાયત કરી આપ. જે નૌજવાન બાળકો અને બચ્ચીઓ ભાગમાં આ વખતે બેઠેલા છે, એ અલ્લાહ તને વાસ્તો ઇમામ હુસૈનના ફઝાઇલનો ને એમની અઝમતનો પરવરદિગાર એ તમામ બાળકો અને બાળકીઓને કામયાબી અને કામરાની ઇનાયત કરી આપ. પરવરદિગાર દુનિયાના ખૂણે ખૂણા વસેલા શિયાઓની ઇમામ હુસૈનના સદકામાં ઇજ્જત ઇનાયત કરી આપ. એમના દુશ્મનોને નિસ્તો નાબૂદ કરી આપ, ઝલીલો ખાર કરી આપ. પરવરદિગાર ઇમામ હુસૈનના સદકામાં એમના ખૂનનો બદલો લેનાર ઇમામ મહદીના ઝહૂરમાં તાજીલ ઇનાયત કરી આપ. અને એમને સર્વેને ઇમામ મહદીના લશ્કરમાં અને એમના અંસારમાં ગણતરી કરી આપ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. આમીન યા રબ્બલ આલમીન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા.